2026 જે પેપર લેવાનું છે ધોરણ 10નું તેનું આપણે આજે સોલ્યુશન જોવાનું છે. તો શરૂઆત આપણે 24 MCQ જે એક માર્કના હોય છે 1 માર્ક ખાલી જગ્યા ખરા ખોટામાંથી શરૂ કરશું. તો શરૂઆતમાં આપણે પહેલો MCQ છે દ્વિચલ સુરક્ષ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે. તો આના માટે શું કરવાનું હોય છે તો કે આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો હોય છે કે ભાઈ બંને સમીકરણમાં સહગુણકનો ગુણોત્તર લેવાનો હોય છે a1/a2 b1/b2 અને c1/c2. જો ત્રણે ત્રણ બરાબર આવે તો આપણે સંપાતી રેખા હોય એવું કહી શકાય. તો આ ચારમાંથી આ જે પહેલો ઓપ્શન છે એમાં પાલન થાય છે, બરાબર. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે બરાબરની સામે 9 છે, તો આ ઓપ્શનની અંદર એવું કંઈ છે નહીં. તો બરાબરની આ બાજુ આવે તો +9 થઈ જાય -9, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. +9 હોય એટલે આપણે 18 લઈએ તો +18 ટીક થઈ જાય છે, બરાબર. એના પછી જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય. વિવેચક એટલે ડીનું સૂત્ર આપણી પાસે છે d = b² - 4ac. તો આની અંદર આપણે આ જે a = 3, b = -4 અને c બરાબર અચળ પદમાં p આપ્યું છે તો એ મૂકીને અને વિવેચક d ની કિંમત મૂકીને આપણે આ જે c છે, c એટલે કે p એને કરતાં બનાવીએ એટલે -8 મળે છે. ત્યાર પછી સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. 3 ક્રમિક પદ આપ્યા છે આપણને 2k + 1 13, 5k - 3 હોય તો k ગોતવાનો છે. તો k માટે આપણે જે ટેક્સ્ટ બુકની અંદર પાછળ ચેપ્ટર પૂરું થાય ત્યાં સૂત્ર આપેલ છે આપણે 2b = a + c, બરાબર. એનો ઉપયોગ કરો એટલે તમને b = 4 મળે. અહીંયા આપણે કરવાનું છે -3, 5 નું ઉગમ બિંદુથી અંતર ગોતવાનું. ઉગમ બિંદુ એટલે 0, 0, 0, 0 થી અંતર આપણે ગોતીએ અંતર સૂત્રની મદદથી તો √34 મળે. ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે sin² 30 કીધું છે. જો બધા વિદ્યાર્થીઓને પહેલો ઓપ્શન દેખાય sin 30 કરીને 1/2 કરી નાખે, પણ અહીંયા આપણે 1/2 તો કરવાનું જ છે પણ એની ઉપર સ્ક્વેર છે એટલે જવાબ આવશે 1/4. ત્યારબાદ જો કોઈ જૂથ બધ ડેટા માટે m - x બાર બરાબર 2 અને m + x બાર બરાબર 12 હોય તો જો પહેલાં તો આપણે z ગોતવાનું કીધું છે, બરાબર. તો શરૂઆતમાં આપણે આ બે સમીકરણ આપ્યા છે. બે સમીકરણનો ઉકેલો એટલે તમે લોપની રીત કરો, આદેશની રીત કરો, કોઈ પણ રીત કરો. ઉકેલો એટલે તમને આન્સર મળે m = 7, x બાર = 5, બરાબર. આ બે વસ્તુને તમારે આપણે જે ત્રણે ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના સંબંધો વચ્ચેનું સૂત્ર છે z = 3m - 2x બાર એની અંદર કિંમત મૂકતા જવાબ આવશે 11. ત્યાર પછી √7 એ ખાલી જગ્યા છે સમય, અસમય કે પૂર્ણ. તે આપણે બધાને ખબર જ છે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય બધી કેવી હોય અસમય. પછી તો કે x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર. શું આપ્યું છે આપણને? ગુણાકાર ખાલી જગ્યા થાય તો α × β = c/a. સહગુણકો લખી નાખવાના એટલે નીચે ખાલી abc કરી નાખો છો તો જવાબ 6/1 એટલે 6. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામ કેટલા મળે? 6. હવે એના ઉપર એક અંક આવે, અંક કેટલો આવે? 1. તો એક જ વાર આવે તો 1/6. હવે sin θ = cos θ હોય તો tan θ = ખાલી જગ્યા. તો sin θ અને cos θ બે બરાબર ક્યારે હોય તો કે 45 હોય ત્યારે જ હોય. sin 45 1/√2, cos 45 1/√2. તો એનો મતલબ એવો થયો કે θ બરાબર થયું 45. તો tan 45 એટલે કેટલા થાય? 1. હા. ત્યાર પછી બહુ ઇઝી પ્રશ્ન છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. જ્યાં વર્તુળ છે બહારનું બિંદુ એક લીધું છે એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? 2. આવૃત્તિ બહુકોણ આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. આની અંદરથી સૌથી મોટી આવૃત્તિ હોય, બરાબર છે, એ આપણો બહુલક વર્ગ થાય તો 80 થી 90 35, બરાબર. પછી ત્યારબાદ ગુસા 6 અને 72 એનો ગુસા કેટલો થાય તો કે 6. વિધાન સાચું છે. ત્યારબાદ અહીંયા આપણે સામાન્ય વિદ્યાર્થીઓ માટેનો જે પ્રશ્ન છે એ જોઈએ. આકૃતિમાં કોઈ બિંદુ કોઈ બહુપદી y = p(x) નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p(x) ના શૂન્યની સંખ્યા એક શખ્સને જ્યાં છે એ આપણે શૂન્ય કહેવાય તો આપણે 3 શૂન્ય હોવા જોઈએ પણ અહીંયા આપણને 1 આપ્યું છે તો વિધાન કેવું થાય? ખોટું. ત્યાર પછી 15મો પ્રશ્ન. સુરેખ સમીકરણ યુગ્મ x - y = 8 અને 3x - 3y = 16 સુસંગત છે. તો જો સુસંગત ક્યારે હોય તો કે જો સંપાતી રેખા હોય એટલે કે અનંત ઉકેલ મળતા હોય અથવા તો એક ઉકેલ મળતો હોય તો, બરાબર. તો એના માટે ખબર કેમ પડે તો કે એના માટેનું સમીકરણ છે જો સુસંગત હોય તો આપણને a1/a2 ≠ b1/b2 આવું મળે તો ઉકેલ મળતો હોય, અથવા અનંત ઉકેલ માટે આ બે બરાબર હોવા જોઈએ. પણ જ્યારે આપણને
આ નોટ ઇક્વલ ટુ મળે A1/A2 બરાબર B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2 મળે ત્યારે આપણે કહેવાનું ઉકેલ મળે નહીં. એટલે કે આ સુસંગત છે, આ વિધાન કેવું છે? ખોટું. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, બધાને ખબર જ હોય, સાચું જ છે. ત્યાર પછી પ્રથમ 50 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. 1 થી 50 સંખ્યાનો સરવાળો કરવાનો તો સૂત્ર આપણી પાસે છે. જો SNનું સૂત્ર મૂકો તો પણ ચાલે, અને સીધું સૂત્ર છે NN+1/2, સીધું આ મૂકી દો તો પણ ચાલે. જવાબ આવશે 1275. ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણ. જો આની અંદર વિદ્યાર્થીઓએ બહુ ભૂલ કરેલી છે. શું ભૂલ કરી છે? તો કે આપણને એ ગુણોત્તર આપ્યો છે, બે ખૂણાનો ગુણોત્તર આપ્યો છે, સામસામેના બે ખૂણાનો ગુણોત્તર 2:3 આપ્યો છે. તો 2:3 તો આપણને ખબર છે, જેમ નીકળે એટલે આપણને શું લાગે? તો કે x લાગે, એટલે કે ગુણોત્તર નીકળે એટલે શું લાગે? x લાગે. તો x લાગે તો 2x અને 3x થાય. તો આપણને ખબર છે ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એનો મતલબ શું થયો? p + r = 180. p એટલે 2x, r એટલે 3x. તો બેનો સરવાળો કરીને તમને x મળે 36. તો બધા વિદ્યાર્થીઓ આ x લખીને આવી ગયા છે કે ભાઈ x એટલે 36. તો આ જ આપણો જવાબ. પણ આપણને પૂછ્યું છે શું? એ તો જુઓ, r. ઉતાવળ કરો એટલે આ માર્ક્સ જાય. તો r આપણે શું થાય? તો કે 3x. તો x ની જગ્યાએ મૂકવાનું 36. 3x 36 × 3 કરો તો 108 જવાબ આવે. તો ખૂણો r કેટલો થાય? 108. ત્યારબાદ બીજી ભૂલ અહીંયા કરેલી છે છોકરાએ. અનિકેતને 25 ગુણની એક એકમ કસોટીમાંથી 20 ગુણ મેળવવાની સંભાવના. 20 ગુણ એક જ વાર મળે. તો આપણે બધા વિદ્યાર્થીઓ એવું કરે છે ઘણા કે 20/25 કરે. તો 20 ગુણ એક જ વાર મળે તો એ પણ ના ઉપર શું હોય? તો કે ઘટના એ ઉદ્ભવવાના પરિણામ હોય અને નીચે કુલ પરિણામ. કુલ પરિણામમાં પણ ભૂલ થાય, 26 પરિણામ થાય. 25 તો માર્ક્સ સુધી ના હોય ને, એક 0 માર્ક્સ પણ ગણવાનો થાય. તો 20 માર્ક એક વાર આવે, 1/26. ત્યાર પછી નેક્સ્ટ ભૂલ કરેલ છે આમાં, મધ્યસ્થ શોધવાનું કીધું તો સીધું આ આંકડા છે એને સીધા તમે જે અવલોકન આપેલા છે એના સેન્ટરમાં જે સંખ્યા છે લખી નાખી છે. પણ આવું ન હોય. મધ્યસ્થ માટે શું હોય? તો કે પહેલાં તો આંકડા જે અવલોકન આપ્યા છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ચડતા ક્રમમાં ગોઠવીને તમે જે સંખ્યા લ્યો તો એ સાચું પડે. તો ચડતા ક્રમમાં ગોઠવતા શું જવાબ આવશે? તો કે આપણને 4 જવાબ આવશે. ત્યાર પછી જોડકા છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l, નળાકારનું ઘનફળ πr²h, વર્તુળનો પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ. વર્તુળનો પરિઘ થાય 2πr. શું થાય? 2πr. અને વર્તુળનો વ્યાસ થાય 2r. તો જવાબમાં શું આવશે? તો કે 2r કેન્સલ થઈ જાય, પાય વધે c. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટાના છેદમાં 360 અને વર્તુળનું ક્ષેત્રફળ πr². તો આનો જવાબ આવશે થીટાના છેદમાં 360. ત્યાર પછી જે લેખિત પ્રશ્નો હતા વિભાગ B 2 માર્ક્સના, આની અંદર પણ બહુ ઇઝી પ્રશ્ન પૂછેલા છે. ટેક્સ્ટ બુક કરી હોય એટલે 80માંથી 80 આવવાની શક્યતા પૂરેપૂરી રહે. બરાબર. દ્વિઘાત બહુપદી આપી છે આપણને. તો 4x² - 4x + 1 શૂન્યો શોધો. તો શું જવાબ આવે? તો કે તમારે હિંચકો બનાવવાનો છે. આપણે જે રીતે 4 × 4, 4 ને એવા ભાગ પાડવાના કે સરવાળો -4 થાય. તો સાદુરૂપ આપતા 1/2 1/2 જવાબ આવશે. ત્યારબાદ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જો આપી દીધો છે આપણને તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો એનું સ્પેશિયલ સૂત્ર જ છે કે (x² - α + βx + α β). આનું તમે સાદુરૂપ આની અંદર જે કિંમત છે α + β અને α β આ બે અહીં મૂકી દેવાના. મૂકીને સાદુરૂપ આપો એટલે તમારો જે કાઉન્સની અંદર છે એ આપણી બહુપદી કહેવાય. 3x² - 3√2x + 1. ત્યારબાદ 100x² - 20x + 1 = 0નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. તો એ પણ આપણે જે ભાગ પાડવાના હોય છે 100ના એવા ભાગ પાડો સરવાળો -20 થાય. એનું સાદુરૂપ દેતા જવાબ આવશે x = 1/10 અને પાછો x = 1/10 જ આવશે. ત્યાર પછી સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. સમાંતર શ્રેણીમાં છે 7, 13, 19નું 34મું પદ ગોતવાનું. 34મું પદ એટલે હોય એના કરતાં એક ઓછો ડી આપણે વાત થઈ. તો a + 33d કરતાં 205 જવાબ આવશે. ત્યાર પછી બીજો સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે 22 પદનો સરવાળો. તો 22 પદનો સરવાળો શોધો એવું કીધું છે. તો a = 8, d = -5. તો 22 પદનો સરવાળો S22 શોધતા શું જવાબ આવશે? 9, 7, 9 એટલે -979. ત્યારબાદ બિંદુઓ 3, 2 અને 2, 3 વચ્ચેનું અંતર સૂત્રની મદદથી શોધવાનું છે. અંતર આ બે વચ્ચેનું અંતર છે, અંતર સૂત્રની મદદથી શોધવાનું છે. જવાબ આવશે √2. પછી મધ્યબિંદુના યામ શોધવાના છે. મધ્યબિંદુ માટેનું સૂત્ર છે બંનેના xmનો સરવાળો ભાગ્યા 2 અને ymનો સરવાળો ભાગ્યા 2. એટલે જવાબ આવશે 1/2 1/2. ત્યારબાદ sin a = 3/4 આપેલ છે. તો આના ઉપરથી આપણે ત્રિકોણ દોરી લેવાનો. ત્રિકોણ દોરીને આપણે એની અંદર પાયથાગોરસના પ્રમેયથી આપણને હજી એક બાજુ જે ઘટે છે મળી જાય. બાજુ મળતા √7 મળે છે અને cos a અને tan a
એમાં ઉપરથી મળી જાય. √7/4 3/7. ત્યાર પછી આ પણ ટેક્સ્ટ બુકનો જ છે. √3ની કિંમત આપણે √3 કેની કિંમત છે તો કે tan 60ની કિંમત છે. tan બે બાજુથી વહી જાય. અહીંયા પણ એવું જ થાય. બંનેનો લોપની રીતે અથવા આદેશની રીતે ઉકેલો એટલે તમારો a = 45, b = 15 જવાબ આવે. ત્યારબાદ આપણો ત્રિકોણમિતિનો ઉપયોગનો દાખલો છે. જે સર્કસમાં તંબુ હોય છે, તંબુ ઉપર જે થાંભલો છે, થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે. બરાબર. દોરડાની લંબાઈ આપી છે 20, ખૂણો આપ્યો છે 30, તો sin 30 મૂકો એટલે જવાબ આવે તમારો 10 મીટર. ત્યાર પછી 14 સેમી વ્યાસ અને 8 સેમી લંબાઈવાળા તાંબાના સળિયાનું ઘનફળ. તાંબાનો સળિયો કીધો એટલે નળાકાર હોય, તો નળાકારનું ઘનફળ તમે કરો એટલે 1232 જવાબ આવે. એમાં વ્યાસ આપ્યો છે, વ્યાસ ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય. ત્યાર પછી શંકુની ત્રિજ્યા 7 અને ઊંચાઈ 24 છે. તો જો ત્રિજ્યા અને ઊંચાઈ આપી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જો વક્ર સપાટીનું કુલ કીધું છે તો πr_l + πr². તો આની અંદરથી તમે πr કોમન કાઢી લો તો r+l થાય. l આપેલ નથી, l અલગથી ગોતવો પડે. l ગોતવા માટે જે સૂત્ર છે એનો ઉપયોગ કરશો તમે એટલે તમારો જવાબ આવશે 25. l બરાબર શું આવે 25, સીધો ખબર પડી જાય 7, 24, 25 જ થાય. તો 25 મૂકતા આપણો જે ફાઇનલ આન્સર આવે છે 704. આ બધી કિંમત આપી દીધી છે. આપણે બહુલકના સૂત્રમાં ખાલી તમારી કિંમત જ મૂકવાની છે. 23/7 લખો અથવા તો 3.28 લખો, બે પણ સાચા જ કહેવાય. ત્યારબાદ જો આપણને ચોખવટ કંઈ કરી નથી, લોપની રીત કરો કે આદેશની રીત કરો, કોઈ પણ રીત તમે કરી શકો. જવાબ આવે s = 9 અને t = 6. ત્યાર પછી આ ટેક્સ્ટ બુકના ઉદાહરણનો દાખલો છે. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર આપ્યો છે અને માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે 4/3. તો માસિક બચત કરે છે 2000ની, તો માસિક આવક શોધવાની છે. તો જો આપણે બધી વસ્તુઓ ગોતીને આપેલી છે. જો માસિક આવક કહે તો 18,000 અને 14,000 થાય, અને માસિક ખર્ચ કહે તો 16,000 અને 12,000 થાય. ત્યાર પછી 10 અને 250 વચ્ચે જો આપણને ટેક્સ્ટ બુકનો દાખલો છે. 4ના કેટલા ગુણિત હશે? 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો કે તમારે a = 12, d = 4, an બરાબર તમારે જે સૂત્ર છે a + n - 1 × d, એની અંદર તમારે કિંમત મૂકતા an તમે પણ ગોતવો પડે. an ગોતી લ્યો એટલે તમારું કામ સહેલું થઈ જાય. 3 વસ્તુ હોવી, 4 ચોથી વસ્તુ મળી જાય, 60 જવાબ આવશે. ત્યાર પછી 3 બિંદુઓ આપેલા છે. સમરેખ છે કે નહીં ચેક કરવાનું. સમરેખ ક્યારે હોય તો કે કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર થવો જોઈએ, તો આપણે કહી શકીએ કે સમરેખ છે. તો અહીંયા આપણને ab = √5, bc = 2√53 અને ac = √265 મળે છે. તો આના ઉપરથી ખબર પડે આપણને કે ભાઈ અહીંયા 3માંથી કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. ત્યાર પછી -4, 6 એ બિંદુ a અને b ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો જો આપણે એક સૂત્ર છે આપણી પાસે, વિભાજન સૂત્ર mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. બરાબર. આની અંદર તમારે જે બિંદુ છે એ આપી દીધું છે બાજુમાં, બરાબર છે. તો એને તમે કોઈ પણ એક અક્ષને કરતા બનાવીને કરો તો પણ ચાલે. એમાં m/n ને તમારે એક સાઈડ રાખવાનું, એની સામે જે આવે તમારો જવાબ થાય. અને જો અલગ કરવું હોય તમારે, બરાબર, તો અલગ કરવા માટે પણ તમારે સહેલું છે. શું કરવું પડે તો કે તમારે કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું લઈ લો, અને એ કરીને કરો તો પણ તમારો જવાબ આ જ આવશે. કે બરાબર તમને 2/7 મળે, 7ને તમે સામે જવા દો એટલે શું જવાબ આવે? 2/7 ગુણોત્તર જ આવે. ત્યાર પછી 43મો દાખલો છે. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આપણે દર વખતે કીધેલું જ હોય છે છોકરાઓને કે ભાઈ આ એક પ્રમેય હોય જ છે. બે પ્રમેય છે 10.1 અને 10.2માંથી. આ 10.2 પૂછાયેલો છે. તો આ કેના ઉપર આધાર રાખે તો કે કાકબા શરત આવડતી હોય એટલે આપણને આ પ્રમેય આવડે. ત્યાર પછી 44મો, બે સમકેન્દ્રી વર્તુળ. જો આ બે સમકેન્દ્રી વર્તુળ છે, એકની ત્રિજ્યા 40 છે, એકની 41 છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ ગોતવાની છે. જીવાની લંબાઈ ગોતવાની છે. તો જીવાની લંબાઈ કેવી હોય તો કે સ્પર્શક છે ત્યાંથી જે બે ભાગ કરતી હોય, આ બરાબર છે. તો જીવાના બે ભાગ કરે, તો જ્યારે સ્પર્શક હોય એ જીવા, જો બીજી એ કંઈ નહીં. તો આપણને આ 90નો ખૂણો બનાવે. 10.1 પ્રમેય ઉપરથી ખબર પડી જાય. તો 40 છે, આ 41 છે. તો આપણે સાદું રૂપ આપતો પાયથાગોરસનો પ્રમેય લગાડો એટલે 9 મળે. અને બે સરખા ભાગ કરે એનો મતલબ આ પણ 9 હોય. તો આખી જીવાનું માપ થઈ જાય 9 દુ 18. ત્યાર પછી આપણને એક દાખલો આપ્યો છે, બહુલક શોધવાનો છે. બહુલકની અંદર કોષ્ટક તમે દોરો
તો બહુ સારું રહે. ન દોરો તો પણ ચાલે. તમારે એની અંદર તમારે સીધી માહિતી જ લખવાની હોય છે. F0, F1, F2 સાદુરૂપ આપો, સૂત્રમાં કિંમત મૂકતા 44.70 જવાબ આવશે. ત્યાર પછી 52 પત્તાની થોકડી છે. કાળા રંગની રાણી, તો કાળા રંગની રાણી 2 જ હોય, તો 2/52, 1/26. આ બેમાંથી કોઈ એક જવાબ લખ્યો હોય તો ચાલે. મુખ મુદ્રાવાળા પત્તા ન હોય તો મુખ મુદ્રાવાળા હોય કેટલા, તો કે 12. 52માંથી 12 કાઢી નાખો, 44 વધે. 44/52. 11 ચોક 44, 13 ચોક 52. જો આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. ત્યાર પછી ચોકટનું પત્તું મળવાની સંભાવના. ચોકટના પત્તા કેટલા હોય, તો કે 13 પત્તા હોય, તો 13/52, 1/4. ત્યાર પછી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછેલ છે, છપોઈ પ્રમેય. બરાબર. 48મો પ્રશ્ન બહુ સહેલો પ્રશ્ન છે. જો આ કોઈ વિદ્યાર્થીઓ સિલેક્ટ કર્યો તો આમાં સમય બહુ બચે. શું કામ, તો કે આમાં એડી ગોતવાનો છે. તો એડી માટે આપણે શું કરવાનું હોય, તો કે આ બાજુનો ગુણોત્તર લઈ લેવાનો, વિભાજન કરતો બિંદુ, આ બે સમાંતર કીધું છે આપણને. તો આ બેનો ગુણોત્તર કેવા હોય, સરખા હોય. એના ઉપરથી તમને 2.4 મળી જાય. અને આ AB અને AC, આ બે તો ટોટલ સરવાળો જ કરવાનો છે. ખાલી આ બેનો સરવાળો કરો એટલે તમને AC મળે, આ બેનો સરવાળો કરો એટલે તમને AB મળે. આ 3 થઈ જાય. પછી ADE ને સમરૂપ ત્રિકોણ કયો છે, તો AD ને સમરૂપ ત્રિકોણ આ મોટો ત્રિકોણ થાય. બરાબર, ABC. કારણ કે આમાં આ બાજુનો ગુણોત્તર છે, આની એરે સરખો છે અને વચ્ચેનો ખૂણો સરખો છે. બરાબર છે, તો એને સમરૂપ ત્રિકોણ માટેની શરત લાગી છે, બા. ત્યાર પછી ટ્રેનવાળો દાખલો છે. આવી રીતે એક દ્વિઘાત સમીકરણ બને છે. x² - 8x - 1280 = 0. સાદુરૂપ આપતા તમને 2 જવાબ આવે, એક પ્લસ આવે અને એક માઇનસ આવે. માઇનસ ઝડપ ક્યારે હોય નહીં. બરાબર છે, તો જવાબ આવશે x = 40. આ જવાબ. બરાબર. ત્યાર પછી આ ટેક્સ્ટબુકનો દાખલો છે, પણ આની અંદર થોડોક ફેરફાર છે. આ 51 પદનો સરવાળો આપણને ટેક્સ્ટબુકમાં પૂછેલ છે, પણ આની અંદર એક એક્સ્ટ્રા પદ કીધું કે 51નું પદ પણ ગોતો. બીજું પદ અને ત્રીજું પદ આપણને 14 અને 18 આપ્યું છે. તેના ઉપરથી આપણને A51 મળશે 210 અને સરવાળાના સૂત્ર ઉપરથી 5610 જવાબ આવશે. ત્યાર પછી આ પણ ટેક્સ્ટબુકનો દાખલો છે. મધ્યક શોધવાનો કીધો છે. મધ્યક તમે કોઈ પણ રીતથી શોધી શકો. આપણે અહીં સૂત્ર પણ લખેલ છે, પદ વિચલનનું સૂત્ર લખેલ છે, 545.20 જવાબ આવે છે. ત્યાર પછી આ મધ્યસ્થનો દાખલો છે. બરાબર છે, આની અંદર પણ બેઠો જ છે, 3406.98 જવાબ આવે છે. ત્યારબાદ પાસાને ઉછાળતા જવાબ આપણે લઈ આવવાના છે. તો સરવાળો કરવાનો છે. સરવાળો 10 હોય તો 3 એવા આંકડા છે જેનો સરવાળો 10 થતો હોય એવા. બરાબર, તો 3 પરિણામ થાય. 3/36 લખો કે 1/12 લખો. ત્યાર પછી સરવાળો 12 હોય એવું એક જ હોય, 6 1/36. સરવાળો 12 કે તેથી નાનો હોય તો એવા 36 પરિણામ હોય, તો 36/36 એટલે એક જવાબ આવે. બંને પાસા પર સમાન અંક હોય એવા કેટલા હોય, તો કે બધીમાં 1 હોય, તો 6/36 એટલે 1/6 આવે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ, 4 લખોટી, 4 લાલ લખોટી છે. ટોટલ પરિણામ થાય 9. સફેદ હોય એવા 2/9, ભૂરી હોય એવા 3/9 કયો કે 1/3 કયો, લાલ હોય એવા 4/9 અને લીલી તો છેદની 0. બરાબર, તો આ આપણું પેપર સોલ્યુશન હતું આખું. બરાબર, બહુ ઇઝી પેપર છે. અમુક ક્વેશ્ચન એવા હતા કે જે ઉતાવળને લીધે ભૂલ પડે એવા હતા. બરાબર છે, ઓકે. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળશું નવા વિડીયો સાથે.